Lit Club by Vigyan Prasad. And run and managed by children under Cynotech's mentorship to develop their skills of leadership, communication, group dynamics, networking, and a lot more. We have a social entity program called Cynotech Education Foundation in order to take the experimental learning to less privileged section of the society also. Such initiatives help children explore their potential as aware young citizens of the future. Cynotech has two different modules. The year-long program being operated from grade 2 to grade 10 and a separate module of workshops, teachers training and seminars for parents. With Cynotech upgradation, we have now hybrid module where offline sessions get streamed in real time to online community of children joining Pan-India and across the globe. Hi, I'm Ara from grade 8 and I've been coming to Cynotech for the past 4 years and I love coming here for a lot of reasons. One reason being Megha Bhatt herself. The one and only Dr. Megha Bhatt enlightens these children through her experience of 27 years plus in the field of being a renowned scientist and a PhD holder from ISRO. She's મેઘા ભટ્ટ ફાઉન્ડર સાઇનોટેક અમે એક અનુભવલક્ષી શિક્ષણની વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ આપતી સંસ્થા ચલાવીએ છીએ અને સાઇનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આ 9મું એડિશન જે કાર્નિવલ છે અમારો યરલોંગ પ્રોગ્રામ એટલે કે વાર્ષિક પ્રોગ્રામ જે જૂન મહિનામાં શરૂ થઈ અને એપ્રિલ મહિનામાં આ સુંદર કાર્નિવલથી પૂરો થાય છે અને છેલ્લા 9 વર્ષથી આપણે આ વસ્તુ કરીએ છીએ અને આ 9મા એડિશનમાં સરસ ઓર્ગેનિકલી 26 પ્રોજેક્ટ્સથી શરૂ કરેલી આ યાત્રા 2017માં આ વખતે 2026માં આપણે 350 ઉપર પ્રોજેક્ટ્સ જોવા મળશે વિજ્ઞાન અને ગણિતના અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એમાં રિસર્ચ બેઝડ છે અને આઈ થિંક આ પર્ટિક્યુલર પ્રોગ્રામ આપણો હેતુ એ છે કે સમાજમાં અનુભવલક્ષી શિક્ષણ વિશે લોકો જાણતા થાય જેમ આપણે જે કાંઈ આજુબાજુ આપણી જોઈએ છે એ બધામાં ગણિત અને બધામાં વિજ્ઞાન છે અને આઈ થિંક એ વસ્તુનો ખ્યાલ લોકો સુધી પહોંચે કે બાળકોને ભણાવતી વખતે કેવી રીતે જીવંત ઉદાહરણથી એની ચોપડીને રિલેટ કરી શકાય એ આ પર્ટિક્યુલર પ્રોગ્રામ દ્વારા આપણે આ વસ્તુનું એક અવેરનેસ અમે ફેલાવવા માંગીએ છીએ સાથે સપોર્ટ કરતા હોય છે એટલે અને ઘણા બધા પાર્ટનર્સ આમાં જોડાયેલા છે આ વખતે પ્રોગ્રામને વધારે ઇન્ક્લુઝિવ કરવા માટે અમે લોકો અમારી એકેડેમીના તો હોય જ બાળકો જે લગભગ 200 થી 250 જેટલા પ્રોજેક્ટ્સ એ લોકો પ્રેઝન્ટ કરશે અને અમે 5 સ્કૂલો જોડે અમે કોલોબરેશન કર્યું છે જીજીઆઈએસ રેડ બ્રિક્સ આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સરખેજ એપલ ગ્લોબલ અને દિવ્ય જ્યોત એટલે નમસ્તે મારું નામ ડોક્ટર મેઘા ભટ્ટ ફાઉન્ડર સાઇનોટેક અમે એક અનુભવલક્ષી શિક્ષણ સંસ્થા ચલાવીએ છીએ કે જેમાં બાળકો આખા વર્ષ દરમિયાન એ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે જૂન મહિનામાં શરૂ થાય અને એપ્રિલ મહિનામાં સરસ એક કાર્નિવલથી પૂરો થાય આ કાર્નિવલને આપણે સાઇનો ફેસ્ટ કહીને બોલાવીએ છીએ આવતા રવિવારે 26 તારીખે 12મી એપ્રિલે 2026 આ પર્ટિક્યુલર પ્રોગ્રામ ગુલમોર ગ્રીન્સમાં છે જે વિશે વધુ માહિતી જરૂરથી આપશે પણ એમાં દર વર્ષે આપણે આ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે બાળકો પૂરો કરે ત્યારે એ લોકોને જે કાંઈ ગમે છે જે કાંઈ ભણે છે જે કાંઈ શીખે છે એના ઉપર એ લોકો એક સુંદર પ્રોજેક્ટ તૈયાર કરે છે કે જે સંશોધન પર આધારિત હોય અને એક પ્રશ્ન પૂછીને એનો નિકાલ કે એનો હલ કેવી રીતે લાવવો એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો અને એનો ફ્યુચર સ્કોપ શું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ એવી રીતે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે છે છેલ્લા આ 9મું એડિશન છે છેલ્લા 8 વખતથી આપણે બહુ સુંદર રીતે આ પ્રોગ્રામ ઓર્ગેનિકલી વધ્યો છે માત્ર 26 પ્રોજેક્ટથી શરૂ કરી અને 100 વિઝિટર સાથે આ પ્રોગ્રામ ગયા વર્ષે 250 પ્રોજેક્ટ અને લગભગ 2,500 થી 3,000 વિઝિટર્સ સાથે કર્યો હતો આ વખતે 350 પ્રોજેક્ટ્સ છે કે જેની અંદર આપણે ઘણા કોલેબરેશન્સ કર્યા છે એટલે એ 350 પ્રોજેક્ટ્સની અંદર એવરીથિંગ ઇઝ ગેમિફાઈડ જ્યાં બાળકો આવશે રમશે મારા બાળકોની સાથે અને એ લોકોને અને જે સાયન્સ એન્થુઝિયાસ્ટ છે કે જે લોકોને ખૂબ સાયન્સ ગમે છે એ લોકો બાળકો વગર પણ આવી શકે છે મારા બાળકોને ખૂબ સવાલો પૂછી શકે છે અને મજા માણી શકે છે તો જરૂરથી આવો આમાં એટલી બધી નવીનતા હશે કે આપણે જીવનની અંદર જે સાક્ષાત જે કંઈ જોઈએ છે
એ આપણે વિજ્ઞાન અને ગણિત સાથે કઈ રીતે રિલેટ કરી શકીએ એ મારા બાળકો પોતાના પ્રોજેક્ટ દ્વારા પ્રસ્તુત કરશે. સાયન્સના પ્રોજેક્ટ્સ વિશે આપ થીમ આપો છો કે એ લોકો ચૂઝ કરે છે? હા, એટલે સાયન્સના પ્રોજેક્ટ્સ વિશે આપણે થીમમાં એવું છે કે એ લોકો જે ધોરણ પ્રમાણે જે કંઈ ભણે છે એ પર્ટિક્યુલર થીમ્સ, એ પર્ટિક્યુલર ટોપિક એ લોકોએ પોતાની પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક ખોલીને આપણે ઇન્ડેક્સ ખોલવાની અને એમાંથી જે કાંઈ, જેમ કે ગ્રેડ 3 છે તો ધોરણ 3ની અંદર એ લોકો બર્ડ્સ વિશે ભણે છે. તો આ વખતે બર્ડ્સ વિશે ઓલરેડી 3 પ્રોજેક્ટ્સ છે. એટલા બધા ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે કે જે બાળક ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટેડ છે એ માળાઓ બતાવશે, જે બાળક ખરેખર જાણવામાં ઇન્ટરેસ્ટેડ છે બર્ડ્સના વોટ મેક્સ મી અ બર્ડ, કે જે હાડકું આવું છે, આ આવું છે, પીછા આવા છે, એ બતાવશે. એક ત્રીજું બાળક છે એ કમ્પ્લીટલી ફિઝિક્સ વાળું છે, તો એવી રીતે બતાવશે કે જે બર્ડ્સ ઓફ પ્રે એટલે કે વલ્ચર છે તો એ આટલે ઊંચે સુધી શું કામ ઉડી શકે છે, એની પાછળ કયું વિજ્ઞાન છે કે માત્ર ગરમ હવાને વાપરે છે. તો આવી રીતે આપણે ધોરણ પ્રમાણે એ લોકો જે કાંઈ ભણતા હોય એ પ્રકારે આપણે જે પ્રોજેક્ટ્સ એ લોકોને બતાવતા હોઈએ એમાંથી એ લોકો પોતાની મેળે પોતાની પસંદથી આ પ્રોજેક્ટ નક્કી કરે છે. હું ડૉક્ટર સલીલ ભટ્ટ, સાઇનોટેક એકેડેમીનો હું કો ફાઉન્ડર છું અને આ સાઇનોફેસ્ટ 2026 એ ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ જે સાણંદ એરિયામાં છે એમાં 12મી એપ્રિલે સાંજે 5:30 વાગે ઓપન થશે. અમારો મેઇન ઉદ્દેશ આમાં એ છે કે વિજ્ઞાન અને ગણિત જે સિમિંગલી બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ્સ લાગતા હોય એને ફન વેમાં, એપ્લિકેશન બેઝ વેમાં કેવી રીતે એનો પ્રસાર થાય, એટલા માટે વધારે ને વધારે બાળકો આ માણી શકે એટલા માટે આ ઇવેન્ટ અમે ટોટલી ફ્રી અને ઓપન ફોર ઓલ રાખ્યો છે. એટલે બાળકો, પેરેન્ટ્સ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ અને એજ્યુકેટર્સ એ બધા આવી શકે. માત્ર રજિસ્ટ્રેશન ઇઝ મસ્ટ, કારણ કે અમને થોડોક આઈડિયા આવે પહેલેથી કે કેટલા માણસો આવવાના છે, એ પ્રમાણે પ્લાનિંગ થાય. એટલે આપણો ટિકિટિંગ પાર્ટનર ઓલ ઇવેન્ટ્સ છે. ઓલ ઇવેન્ટ્સ પર સાઇન ઓફ ફેસ્ટ સર્ચ કરો, સાઇન ઓફ એટલે સાયન્સ નોલેજ ફેસ્ટિવલ, સાઇન ઓફ ફેસ્ટ 2026, તો એમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય. અને આ વખતે ઇન્ક્લુઝિવ બનાવવા માટે અમે 5 શાળાઓ સાથે કોલોબરેશન કર્યું છે. એના 20 બાળકો, અમારી એકેડેમીના તો 250 બાળકો હોય જ, પણ એની સાથે સાથે આ 5 શાળાના લગભગ 100 જેટલા બાળકો અને અમુક NGOs અને ટ્રસ્ટ છે કે જેના લેસ પ્રિવિલેજ ચિલ્ડ્રન અને જે ગિફ્ટેડ બાળકો એ પણ શેર કરશે અમારા બાળકો સાથે પોતાના પ્રોજેક્ટ્સ, પોતાના ઇનોવેશન્સ. અને આ આખા ઓડિયન્સને ઇન્સ્પાયર કરવા માટે અમે 4 ગેસ્ટ છે આ વખતે. એક છે ડૉક્ટર રાજુલ ગજ્જર કે જે GTUના વાઇસ ચાન્સેલર છે. બીજા સૌમ્ય જોશી કે જે પ્લેરાઇટ અને થિયેટર આર્ટિસ્ટ છે. ત્રીજા છે જિજ્ઞા વ્યાસ કે જે એક્ટર છે. અને ચોથા છે એકતાબેન શાહ કે જે આકાશ ગંગા એમણે લેબલ કરેલી છે. અને આણંદ જેવા નાના ગામમાંથી બહુ જ બેઝિક એજ્યુકેશનથી એ નાસા સુધી ગયા અને નાસાના કોલોબરેશનથી એમણે આકાશગંગામાં ઇન્ડિયાના 6 ઇન્દ્રિયો પર એમણે આકાશગંગા લેબલ કરેલી છે. એ બાળકોને ઇન્સ્પાયર કરવા માટે આવશે કે ગણિત કે વિજ્ઞાન માટે બહુ જ ખર્ચાળ એજ્યુકેશન જરૂરી પણ નથી, કે બેઝિક લેવલ પરથી ક્યાં સુધી પહોંચી શકાય. એટલે આ 4 ગેસ્ટ આવીને આપણા બાળકોને ઇન્સ્પાયર કરશે. અને લગભગ 350 જેટલા પ્રોજેક્ટ્સ છે. અને આ વખતે અમે એક્સપેક્ટ એવું કરીએ કે 3,500 થી 4,000 માણસો આનો લાભ લેશે.